નમસ્કાર દર્શક મિત્રો, કિરણ એપા ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આપને અવનવા સમાચારોની અપડેટ મળતી રહે। થરાદ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વાવ થરાદ દ્વારા આજે જમીન અધિકાર જન આંદોલન કરાયું। આ જન આંદોલનમાં વિવિધ મુદ્દા જેવા કે જમીન તો જોઈએ એટલે જોઈએ, સમગ્ર બનાસકાંઠામાં સરકારી પડતર જમીનોની ફાળવણી કરવામાં આવે તેમજ ઉદ્યોગપતિઓને જમીન આપવાને બદલે આર્મીના નિવૃત્ત જવાનોને જમીન ફાળવવામાં આવે વગેરે મુદ્દા સાથે જન આંદોલન કરાયું। ત્યારબાદ રેલી યોજી સૂત્રાચાર કરી થરાદ પ્રાંત ઓફિસે પહોંચી નારાબાજી કરી આવેદનપત્ર આપ્યું અને વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં અમારા પ્રશ્નોનો નિવાડો નહીં આવે તો આવનાર સમય એટલે કે 14 એપ્રિલે મોટું જન આંદોલન થશે, જેની કોઈ પણ ઘટના બને તો સરકાર જવાબદાર રહેશેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તો નહીં કહી શકો પણ અમારા વચ્ચે કહેજો ના, એટલે સાહેબ અમે એવું થયું કે 40 વર્ષથી અમે તમારી સાથે 40 વર્ષથી તમારી વાત સાંભળી સાંભળો। હા, એવા શબ્દોનો પ્રયોગ ના કરો। દરેક આવેદન પત્ર છે ને એ કલેક્ટર સાહેબ સુધી સાદર થઈ જાય છે, પણ એ જ કહું છું કે સાહેબ ટપાલી વાળી ભૂમિકા થાય છે, એમાં કઈ નક્કર પગલા નથી જાતે લેવા। આપવું પડે તમારે સાહેબ, જાતે આપવું પડે, બીજું શું? ના ના, એટલે એ જ કહું છું કે અમારા વતી તમે જ્યારે સ્વીકારો છો એટલે તમે અમારા વતી આ રજૂઆત પહોંચાડજો કે એમાં સાહેબ આમાં એવું ના થાય કે ભાઈ સાદર તમને પહોંચાડવામાં આવે છે અને કાયદાકીય જે ઘટતી કાર્યવાહી કરજો। એમનો કેવળ ભાવાર્થ થયો છે કે અમે આપીએ છીએ વારંવાર આવેદન પત્ર, પણ એની પાછળથી કોઈ એક્શન નહીં લેવાતી, એનો જે રિઝલ્ટ એટલે ખાલી આ આવેદન પત્ર ભારપૂર્વક લખશું। હા એમ એટલે ભારપૂર્વક સાહેબને જાણે કરજો કે સાહેબ આમાં 14મી એપ્રિલે પછી સાહેબ તૈયાર રહે મોટા આંદોલન માટે જો આ વસ્તુનું નિરાકરણ નહીં આવે, કારણ કે 40 વર્ષથી પેન ઘસીને અમે થાકી ગયા કે અમારી જમીનોના તમે જે ફાળવેલી છે એના કબજા અમને સોંપો, મર્યા પછી અમારા મૃતદેહ લઈને રજડવાનું કે જેમાં કોઈ વસ્તુનું નિરાકરણ ના આવે, મર્યા પછી એ જો જમીન ના મળતી હોય તો અમારે આ દેશમાં રહેવું કેવી રીતે? એટલે સાહેબને વેદના તમે પહોંચાડજો, કારણ નહીતર 14મી એપ્રિલ માટે તૈયાર રહે। થરાદ ખાતે આવેદનપત્ર દેવા આવ્યા, શું કહેશો આના વિશે? આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી જન આંદોલનના થકી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે, કારણ કે આ દેશની અંદર 40 વર્ષ ઉપરાંતથી જમીનો SC, ST, OBC અને તમામ ભૂમિહીનોને ફાળવવામાં આવી પણ એના હજી સુધી કબજા નથી મળે। આ દેશની અંદર અદાણી અંબાણીને જ્યારે જમીન આપવાની વાત આવે ત્યારે તંત્ર રોકેટ ગતિએ કામ કરે અને SC, ST, OBCના ભૂમિહીન ખેડૂતોને જ્યારે જમીન આપવાની વાત હોય ત્યારે હજી સુધી તંત્ર ટસનું મસ થતું નથી। એ સંજોગોની અંદર આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી અમે આવેદનપત્ર આપ્યું છે। અહીંયા રીસર્વેના જે ક્ષતિઓ થઈ છે એના પ્રશ્નો છે, જમીનોના કબજા જે ફાળવેલા છે એ હજી સુધી મળ્યા નથી ને માથાભારે તત્વોનું દબાણ છે, એ કબજા સોંપણી થાય એના પછી જે નવી લેન્ડ કચેરી નિમીને નવી જમીન ફાળવણી થાય એના માટેનો પ્રશ્ન છે, એની રજૂઆત કરવામાં આવી છે। અને જો આ રજૂઆતો ધ્યાનમાં લઈ અને કોઈ નિરાકરણ સુખદ રીતે આપવામાં નહીં આવે તો આવનારી 14મી એપ્રિલે અમે આનાથી પણ વધારે સંખ્યામાં મોટું જન આંદોલન કરીશું। આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ તરીકે હું નિલેશભાઈ સેંગલ, આજે આપણે જે પડતર પ્રશ્નો હતા, જે વર્ષોથી જમીનો ટોચ મર્યાદામાં ફાળેલી હતી, જેવા કે સ્મશાન ભૂમિ હજી 75 વર્ષની આઝાદી પછી હજી કોઈ પણ ગામમાં નીમ થયેલી નથી। આ ગયા વર્ષે જે સર્વે કરાયો એમાં અમુક લોકોની જમીનો તૂટી છે અને અમુકને જે વધી ગઈ છે એના રીસર્વેના પ્રશ્નોને લઈને જે નિવૃત્ત જે ફૌજી હોય એ જે દેશ માટે 24 કલાક પોતાની ઘર બહાર છોડી અને દેશ માટે સેવા કરતો હોય એને પણ જમીન ફાળવાય એના મુદ્દે લઈને આજે આપણે એક આવેદનપત્ર આપ્યું છે। અને અમારી પાસે ઘણા બધા ગામોની જમીનો એવી છે કે એના ઉપર જે કાગળ ઉપર કબજો આપવામાં આવ્યો છે, જે મૂળ માલિકને કબજો સોંપવામાં આવ્યો નથી। અત્યારે આપણે આ મીડિયાના માધ્યમથી પ્રાંત સાહેબને પણ એવું કહેવાય કહીએ કે જો 14 એપ્રિલ સુધી આ લોકોને કબજા આપવામાં નહીં આવે તો અમે આનાથી જન આંદોલન મોટા પાયે કરશું। એની જે કોઈ નુકસાન થશે, કોઈ પણ થશે તો તેની જવાબદારી સરકાર શ્રીની રહેશે એવી આશા સાથે જય ભીમ, જય ભારત, જય સંવિધાન।